જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે આવેલા આઈસીયુ વોર્ડમાં ફેલાઈ ગઈ હતી, જેને કારણે સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના સમયે 24 દર્દીઓ આઈસીયુમાં હતા. આગની જ્વાળાઓ જોઈને આઈસીયુ વોર્ડની બહારના હોસ્પિટલ સ્ટાફ અને એટેન્ડન્ટ્સ તાત્કાલિક હરકતમાં આવ્યા અને દર્દીઓને તેમના પલંગ સાથે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા 8 દર્દીઓના ગુંગળામણથી મૃત્યુ થયા હતા અને ઘણા અન્ય લોકો ગંભીર સ્થિતિમાં છે. ત્યારે એસએમએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકડેએ જણાવ્યું હતું કે ટ્રોમા સેન્ટરમાં બીજા માળે 2 આઈસીયુ છે, એક ટ્રોમા આઈસીયુ અને એક સેમી આઈસીયુ. 24 દર્દીઓ દાખલ હતા. ટ્રોમા આઈસીયુમાં 11 અને સેમી આઈસીયુમાં 13 દર્દીઓ દાખલ હતા. ટ્રોમા આઈસીયુમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન હતા.